સુરતમાં સિટી બસની રફતારનો કહેર. બમરોલીમાં સિટી બસ ચાલકે બાઇક સવાર પિતા પુત્રને અડફેટે લીધા. પુત્રનું મોત. કબૂતરબાજીના કેસમાં સીઆઈડી તપાસમાં મોટા ખુલાસા. ડિસેમ્બરમાં દુબઈથી 750 ભારતીયોને ગેરકાયદે યુએસમાં પ્રવેશ માટે મેક્સિકો બોર્ડર મોકલાયા હોવાનો ખુલાસો. મહત્તમ તાપમાનમાં વધારો થતા રાજ્યમાં કડકડતી ઠંડીથી આંશિક રાહત. કાલે 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાને લઈ પતંગ રસિકોને જલસા. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી યથાવત. પંજાબ, યુપી સહિત અનેક રાજ્યોમાં ધુમ્મસ અને કોલ્ડ વેવનું રેડ એલર્ટ. સુરતના તરસાડીમાં રેફ્રિજરેટર બનાવતી કંપનીમાં ભીષણ આગ. 10 થી વધુ ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. જમ્મુ કાશ્મીરના પૂંછમાં સેનાની ગાડી પર સંદિગ્ધ આતંકીઓનું ફાયરિંગ. હુમલામાં કોઈ નુકસાન નહીં. સુરક્ષા દળોનું સર્ચ.